રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ઠંડીનો ચમકારો વધે તેવી અનુમાન છે, ત્યારે સૌથી ઓછું નલિયામાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયો છે. ડીસામાં 13.6, અમદાવાદમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયો છે. કંડલા એરપોર્ટ પર 14 ડિગ્રી, વડોદરામાં 15 અને ભુજમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયો છે. હવામાન વિભાગ તરફથી જે પ્રમાણે વરસાદ કમોસમીની આગાહી કરવામાં આવી છે અને તેને અનુરૂપ વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. ધુમ્મસ પણ વર્તી રહી છે અને ત્યારે આ બધા વચ્ચે ઠંડીનો ચમકારો છે તે પણ જોવા મળી રહ્યો છે. ઠંડીમાં પણ વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે અને નલિયા જે 12.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર અત્યારે રાજ્યનું બની ગયું છે. અને આ ઉપરાંત અન્ય વિસ્તારો જે છે, અન્ય જિલ્લાઓ જે છે ત્યાં પણ જે તાપમાન છે તેમાં ઘટાડો થયો છે અને ઠંડીમાં વધારો થયો છે. લોકો તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે, તો રસ્તા પર મોર્નિંગ વોક કરતા પણ લોકો નજરે પડી રહ્યા છે.